ટ્રમ્પને બદનામ કરવાનું તો ગુજરાતીઓ કમસે કમ છોડી જ દો. ટ્રમ્પ ચોક્કસ ગેરકાયદેસર જે હિન્દુસ્તાની કે ગુજરાતી હશે એને અહીંથી કાઢી મૂકે, જેમ આપણે બાંગ્લાદેશીઓને કાઢી મૂકવા માંગીએ. બસ એટલો જ એનો ગુનો છે. પણ અહીં જોવા જાઓ તો ગુજરાતીઓનો દુશ્મન કોણ છે? ટ્રમ્પ? અમેરિકા? ના, ગુજરાતીઓનો દુશ્મન ગુજરાતી છે. અહીં અમેરિકન નડતા નથી. અહીંની સરકાર નડતી હોત તો 98% ગુજરાતીઓ પોતાના મકાનમાં કેવી રીતે રહે, અને દરેક મકાન 2-3 કરોડનું તો ઓછામાં ઓછું છે. જો ટ્રમ્પ નડતો હોત તો એના કરોડો ગુજરાતીઓ પાસે એક કરતા વધારે ગાડીઓ છે, ને દરેક ગાડી 40-50 લાખથી વધારે કિંમતી છે. અહીંયા મોલ ગુજરાતીના, સ્ટોર ગુજરાતીના, પેટ્રોલ પંપ ગુજરાતીના, આ લોકો હોટલ ને મોટેલ કહે છે, રેસ્ટોરન્ટ ગુજરાતીઓની. બધું જ તમારા હાથમાં છે. લાખો ને કરોડો રૂપિયા તમે કમાવો છો. કશું જ જિંદગીમાં ખૂટતું નથી. તમારી પાસે બધું જ બ્રાન્ડેડ છે. હા, અમદાવાદ કે ગુજરાતની અંદર અહીંથી કમાઈ લીધા પછી ધરાઈ ગયા તો જમીનો અને મકાનો વસાઈ લીધા. બધી બાજુથી ગુજરાતીઓ સલામત છે. એને ટ્રમ્પની નોકરી નથી જોઈતી. આ તો પોતે જ બિઝનેસ કરે છે. હવે દુશ્મન કેવી રીતે છે? દરેક ભારતથી, ગુજરાતથી આવનારો ગુજરાતી ઈચ્છશે એમ કે કોઈ ગુજરાતીને ત્યાં કે ભારતીયને ત્યાં નોકરી મળે. આ લોકો નોકરી આપશે. પણ અમેરિકન 8 કલાક કામ કરતો હોય કાયદા મુજબ, તો આ લોકો તમારી પાસે 12 કલાક કામ કરાવશે. કાળી મજૂરી. એમની ગાડીઓ સાફ કરાવશે, એમના મેદાનનું બેકયાર્ડ સાફ કરાવશે, ઓફિસના કે મોલના કે સ્ટોરના સંડાસ બાથરૂમ તમારી પાસે ધોવડાવશે. અને અમેરિકનને 1 કલાકના $25-30 એટલે 1 કલાકના $2,500 આપવા પડે તોય તો ગુજરાતીને ના પોસાય. એટલે $8-9-10 આપશે. 2500-3000 કલાકના આપવાના બદલે એ $700-800 આપીને વધારે મહેનત કરાવશે. અને જરાક અવાજ ઊંચો થયો કે આ કામ હું નહીં કરું કે કંઈ, તો તમને કહી દેશે ગેટ આઉટ. હવે આ દેશમાં તમારી પાસે ઘર નથી, સંબંધો નથી, કમાણી નથી, અને તમે ગુજરાતથી જ્યારે આવ્યા ત્યારે 25-50 લાખ રૂપિયાનું બેંકનું ખાનગી ગમે તે દેવું કરીને આવ્યા છો. એ પણ ભરવાનું છે. તમે કેટલા ટેન્શનમાં છો, એટલે એ જે આપે એ લઈ લઈશું. બસ નહીં, પેલા અંગ્રેજો 200 વર્ષ લૂંટી ગયા. એનું વેર ગુજરાતીઓ ગુજરાતી સાથે જ લે છે, લૂંટે છે ગુજરાતીઓને. એટલે અમદાવાદમાં કે ગુજરાતમાં જો ગુજરાતીઓ સ્વપ્ન જોતા હોય કે આપણે ઓળખાણ છે, ચલો ત્યાં જઈશું, સંબંધ છે, રહેવાનું ઘર આપશે, નોકરી આપશે, તો ભૂલ છે, તમારી મૂર્ખામી છે. આવું કરતા નહીં. આ લોકોને મીઠું બોલતા
આવડે છે જ્યારે એ લોકો ગુજરાત આવે ત્યારે. આ લોકો હરામખોર છે એની ખબર ગુજરાતને ના પડે એટલે થોડાક કાજુ, દ્રાક્ષ, બદામ, થોડી ચોકલેટો એવું બધું લેતા આવે છે ને, એટલે આપણે આપણા અમેરિકન સગા આયા એમાં નાચીએ છીએ. નહીં, આ લોકો આવશે 5, 10, 15 વર્ષે એકવાર. અહીંયા જમા કરેલો પૈસો જે છે એને સેટ કરવા આવશે. કાં તો સ્વપ્ન બતાવીને સસ્તા માણસોને, સગાઓને લઈ જશે, ચલો, અને પછી અહીં લાવીને આ હાલત કરશે, જાનવર કરતા ખરાબ. તમે બાથરૂમ સંડાસમાં જઈને પોતાના ગાલ ઉપર જાતે લાફા મારશો, રડશો, કોઈ આંસુ લૂછનાર નહીં હોય. આ છે ગુજરાતીની દશા. ગુજરાતીઓ દ્વારા ટ્રમ્પ તો આપણને શું હેરાન કરતો હતો. ગુજરાતીઓ જ પૂરતા છે આપણું લોહી પીવા.